તાજી મિત્રો અતુલભાઈ રે ચાલી રહ્યા અતુલભાઈ રે ચાલી રહ્યા છે. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગે? અતુલભાઈ શું કહેવો? અતુલભાઈ તમે ચલા વર્ષથી કોમ કરો સારું? હા એમ તો તમે બે શબ્દ કેવો આમ કેમેરામાં તાજી આમ કેમેરામાં તાજી વાતચીત કરીએ. ગમે એટલી મહેનત કરો ભેળું થતું નહીં ને. તમે આ મજૂરીની વેદના સમજી શકો છો. અમે તો વાયરલ થવું જ થશે પણ તમારું અમે કોમ કરશે. અને આ અતુલભાઈ ની આમ તો સેવામાં જ આવ્યા છે. આ જોગમાયાના મંદિરના લાભાર્થી તમે જોઈ શકો છો. અતુલભાઈ તમે જોગમાયાની સેવામાં આવ્યા છો? સેવામાં વિડીયો લાઈવ ચાલુ છે, તમે જોઈ શકો છો. અતુલભાઈ આવું બોલ્યા છે. લગભગ પૈસા લે નહીં નહીં લે તો તમને ખબર જ છે. આપણે માતાનો આ જોગમાયાનું મંદિર છે, એમાં બહુ લાભ થશે. અને આટલે આપણું પ્લાસ્ટરનું કામકાજ આવી ગયું ફાઇનલી. જો આપણે એક અગાઉમાં વિડીયો નાખ્યો હતો ચણતરનું કામકાજ હતું ને પ્લાસ્ટરમાં. રાજુભાઈ ઢુકો બનાવી રહ્યા છે. રાજુભાઈ શું કહેવો? રાજુભાઈને કોઈ કેવરા એવું લાગતું નહીં. રાજુભાઈ બોલવામાં થોડોક શરમો છે એટલે. પણ ઢુકો બનાવી ઢુકો પાઈને કંપની વંડો ચકાચક કરવાનો છે. જુઓ આ વંડો એકદમ પાળી બનાવી છે આપણે બ્લોકની કોરીમર. બ્લોક હવે તૂટશે નહીં અને એકદમ ચકાચક. એ આયા ફોટા જોયું? આવી જાય ને લાઈક ને કોમેન્ટ કરવાનું થાય છે ને. લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને બસક્રાઇબ ને બધું કરજો તો મેળવજો ને આજીવન આયરા જ તું પાડવાનું થાય ના. હવે બસ એટલી રીત ફળી થઈ ગઈ. આ છે અમારે ભોલેનાથ ભગવાન એટલે શિવશંકર. શિવશંકરનું મંદિર તૈયાર થઈ રહ્યું છે. જો એનું પણ પથ્થરનું કામકાજ બાકી છે. મંદિર આખું તૈયાર થઈ ગયું છે. પથ્થરનું કામકાજ સંપૂર્ણ બાકી પડ્યું છે. એની પણ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ગામમાં. એટલે એકદમ આકોલીનો નજારો ટકાટક થઈ જશે. આ છે અમારા વ્હાઈટ ને બ્લેક ઘોડો. જો મંદિરનું કામકાજ. અને આ છે આપણે શેષ માતાનું મંદિર જે આપણે કળોતરનું કહેવાય. અને આ છે અમારી જોગમાયાનું મંદિર. જુગ પહેલાં જોગણી માનું મંદિર કહેવાય. અને અરે પાણી પી રહ્યા છે મજૂરિયા. અમારું કામકાજ તમને સારું લાગ્યું તો લાઈક ને કોમેન્ટ કરવાનું થાય છે. અને આટલા વિડીયો અમે સમાપ્ત કરીશું કેમ કે અમે અમારે થોડું કોમેન્ટ લાગવું પડશે ને ખાયા શું. જય માતાજી, જય રમાપી.